ગુજરાત પ્રદેશ શિવસેનાએ આખરે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે। ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી લોકસભાની ગુજરાતની 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોના પ્રચાર પ્રસાર કાર્યમાં લઈ જવા શિવસેનાના કાર્યકરોને સૂચના આપી છે। એનડીએમાં સામેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે દ્વારા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે, જે અંગે શિવસેનાના નેતા એકનાથ શિંદે દ્વારા ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરના શિવસેના પ્રમુખો અને હોદ્દેદારો તેમજ કાર્યકરોને જાણ કરી ભાજપના કાર્યકરો સાથે ખભે ખભા મિલાવી ઉમેદવારોના ચૂંટણી પ્રચારના કામે લાગી જવાની સૂચના આપી હતી। મારું નામ સતીશ પાટીલ છે। હું ગુજરાત પ્રદેશ શિવસેનાનો પ્રમુખ છું। શિવસેનાએ જે અસલ બાલાસાહેબના વિચારોવાળી શિવસેના, જેનું નેતૃત્વ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી માનનીય એકનાથ શિંદે સાહેબ અને શિવસેનાના મુખ્ય નેતા કરી રહ્યા છે, અને એમના આદેશ અનુસાર અમે અહીંયા ગુજરાતની અંદર કોઈ પણ સીટ પર ઇલેક્શન લડતા નથી, અને ભારતીય જનતા પાર્ટીને 26 સીટ પર સમર્થન જાહેર કરીએ છીએ। અને આજથી જ મારા દરેક શિવ સૈનિકો, શિવસેનાના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, દરેક કાર્યકર્તા તથા હોદ્દેદારોને હાકલ કરીએ છીએ કે શિવસેનાના જે મુખ્ય નેતા છે, મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર દરેક કાર્યકર્તાએ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીને વિજય કરાવવા માટે જી જાનથી મહેનત કરીને હાકલ કરું છું કે દરેક માણસે એટલી મહેનત કરો કે આપણે 26 સીટ પર વિજય થઈ જાય, આવી મારી દરેક કાર્યકર્તાને અને શિવ સૈનિકને વિનંતી છે, અને એ જ અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો આદેશ છે।